વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. ગત રોજ બુધવારે અરવિંદ કેજરીવાલની હાજરીમાં દિલ્હીમાં 100 જેટલા પૂજારીઓ આપમાં જોડાયા છે. ત્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપને વધુ એક ઝટકો આપ્યો છે. ભાજપના મંદિર પ્રકોષ્ઠના ધર્મગુરુઓ આ પાર્ટીમાં જોડાયા છે. તો આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે દિલ્હીના પૂજારીગણ માટે સનાતન સેવા સમિતિની રચના કરી છે. તો આ કાર્યક્રમમાં વિવિધ મંદિર સંસ્થાના પૂજારીઓ ધર્મગુરુઓને આપમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. તો આ પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તે સનાતન સેવા સમિતિની શરૂઆત કરવા જઈ રહી છે. ત્યારે ભાજપના મંદિરના શહેરના 100થી વધુ લોકો કેજરીવાલની ઉપસ્થિતિમાં આ પાર્ટીમાં જોડાયા હતા. દિલ્હીના તમામ પૂજારી એમને સમર્થન આપી રહ્યા છે. તો ઉલ્લેખનીય છે કે આ પહેલા દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ વધુ એક મોટી જાહેરાત કરી હતી. તો આ જાહેરાતમાં તેમણે દિલ્હીના પૂજારીઓ અને ગુરુદ્વારામાં મંદિરોની સંભાળ રાખનારાઓને તેમના સન્માનમાં દર મહિને 18,000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.